હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે બનાવીશું તુરિયા પાત્રાનું શાક। તો મિત્રો, તમે અમારી ચેનલ પર જો નવા છો તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો શરૂ કરીએ આપણી આજની નવી રેસીપી। તો આવી રીતે તુરિયા પાત્રાનું શાક જો તમે પણ બનાવશો તો બાળકો પણ હોંશે હોંશે ખાઈ લેશે। શાક બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા તુરિયા આવી રીતે કટિંગ કરી લીધા છે। તેમાં નાખવા માટે અળવીના પાન મેં સારી રીતે ધોઈ લીધા છે અને બેસન લીધો છે। એની અંદર મેં મસાલા કર્યા છે હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર નમક, લાલ મરચું પાવડર અને ચપટી સોડા। જરૂર મુજબ પાણી એડ કરી અને એની સારી પેસ્ટ તૈયાર કરી લઈશું। આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે, તો તમે પણ મિત્રો ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। તૈયાર કરેલી પેસ્ટ છે એને આપણે આવી રીતે પાન ઉપર અપ્લાય કરી દેવાની છે। તમે જોઈ શકો છો આપણા અળવીના પાન આવી રીતે એપ્લાય કરવાનું છે, જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તે। અને આવી રીતે ધીમે ધીમે ફોલ્ડ કરતું જવાનું છે અને ઉપર બેસનની પેસ્ટ લગાડતા જવાનું છે। તો મિત્રો, તમે આ વિડીયો કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। તમે આ પાનને આવી રીતે પેસ્ટ સાથે તૈયાર કરીને અગાઉ પણ રાખી શકો છો। તો જોઈ શકો છો મિત્રો, આપણા પાત્રા આવી રીતે રેડી થઈ રહ્યા છે। આપણે એને હવે એક વાસણમાં સ્ટીમ કરી લેવાના છે। તો ફ્રેમમાં 10 થી 15 મિનિટ આવી રીતે કૂક કરી લેવાના છે પાત્રાને, અને ઠંડા પડી જાય એટલે એને કટિંગ કરી લેવાના છે। આપણા પાત્રા રેડી થાય ત્યાં સુધી આપણે એનો શાક બનાવવાનો મસાલો રેડી કરી લઈએ, જેની માટે મેં આદુ, મરચાં, લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે। તમે તમારું રૂટિન જે મસાલા હોય એ પણ આમાં એડ કરી શકો છો। તો મિત્રો, જોઈ શકો છો આપણા પાત્રા રેડી છે। શાક બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી લીધું છે અને હવે એમાં રાઈ એડ કરી લઈશું અને જરૂરિયાત મુજબ હિંગ એડ કરીશું। તમે હિંગને સ્કીપ પણ કરી શકો છો। લસણની ચટણી એડ કરીશું। એને તેલમાં થોડીવાર આપણે આવી રીતે કૂક થવા દઈશું। ત્યારબાદ મેં લીધું છે આદુ, મરચાં, લસણની પેસ્ટ। બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આદુ, મરચાં અને લસણની પેસ્ટ આવી રીતે તેલમાં કૂક કરવાથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે। તો આ સ્ટેપને સ્કીપ નથી કરવાનું। 2 થી 3 મિનિટ આવી રીતે કૂક થવા દેવાનું છે। બાદ એડ કર્યા છે મેં આપણા સમારેલા તુરિયા। શાકની ક્વોન્ટિટી તમે તમારી જરૂરિયાત મુજબ લઈ શકો છો। તો મિત્રો, તમને અમારી આ રેસીપી કેવી લાગે છે? અને અત્યાર સુધી તમે આ વિડીયો જો જોયો છે તો લાસ્ટ સુધી જરૂરથી જોજો અને ઘરે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપીને। ત્યારબાદ આપણે શાકના મસાલા કરી લઈશું। સૌપ્રથમ મેં એડ કર્યો છે ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર, સ્વાદ મુજબ મીઠું। બધા જ મસાલા કર્યા બાદ શાકને સારી રીતે મિક્સ કરી લઈશું। આ સ્ટેપ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। સારી રીતે શાકને આવી રીતે મિક્સ કરી અને છેલ્લે લાસ્ટમાં થોડું પાણી જરૂરિયાત મુજબ એડ કરી અને એને કૂક થવા દઈશું। આવી રીતે શાક બનાવશો તો મોટા નાના બધાને આ શાક ખૂબ જ પસંદ પડશે। શાક ચડી જવા આવે ત્યારબાદ આપણે તૈયાર કરેલા પાત્રા કટિંગ કરીને આની અંદર એડ કરી લેવાના છે। પાત્રા એડ કર્યા બાદ 5 થી 7 મિનિટ એને આપણે સારી રીતે કૂક થવા દઈશું। તો મિત્રો, જોઈ શકો છો આપણું પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું શાક તૈયાર છે।